અલગ અલગ દિશાના પવનો જોવા મળતા હોય. આ વર્ષે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે અને પવનની જે સ્પીડ હોય છે એ સ્પીડ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા આ તમામ વિસ્તાર છે એમાં પણ ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે અને એ તમામ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે ઉત્તરનો હોય અથવા તો ઉત્તર પશ્ચિમનો હોય. જો દિશા બદલશે તો પવન જે દિશાને કારણે આપણે જે પતંગ રસિકો છે એની પતંગ છે ને એ પવનની વિરુદ્ધ દિશામાં જવાની હોય, એ ફાઇનલ હોય. એટલે કદાચ એને જે પતંગ છે ને એ બીજી દિશામાં જઈ શકે. એક દાયકા પછી WD નું પણ એવું બની રહ્યું છે કે મકર સંક્રાંતિ બાદ કોઈ અવડું મોટું WD છે ઉત્તર ભારત પરથી પસાર થવાનું છે. ખેડૂત ભાઈઓ માટે આ સંદેશ છે કે જે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો ફેબ્રુઆરીમાં તો કદાચ નહીં થઈ શકે, કેમ કે જ્યાં સુધી આશા રાખું કે એની જે ટ્રક હોય છે એ સૌરાષ્ટ્ર સુધી કે કચ્છ સુધી કે ઉત્તર ગુજરાત સુધી ના પહોંચે, ગુજરાત સુધી ટૂંકમાં ના પહોંચે, આવી હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. પતંગ રસિકો જેનું આતુરતાથી રાહ જોતા હોય છે એવો પર્વ એટલે કે મકર સંક્રાંતિનો પર્વ, અને જે રીતે આપણો દરેક તહેવાર હોય છે તે આપણને અનેરી ખુશીઓ આપીને જતો હોય છે અને આપણી ભૂમિ પણ એટલા માટે જ આપણે મહાન ગણીએ છીએ, ઉજળી ગણીએ છીએ, અનેરી ગણીએ છીએ, કારણ કે એવા તહેવારો છે તે આવતા રહે છે જે કંઈક ને કંઈક શીખ આપતા જાય છે. જીવનમાં પણ જ્યારે પણ ક્યારેક સપનાના આકાશમાં ઉડવું હોય તો મહેનત રૂપી દોર જોતો હોય છે ને જે પવન હોય છે તેની સામે આપણે ઝઝૂમવું પડતું હોય છે ને ત્યારે જઈને આપણે આકાશમાં ઉડી શકતા હોઈએ છીએ. અને ત્યારે એવો જ તહેવાર આવી રહ્યો છે મકર સંક્રાંતિનો. અનેક પતંગ રસિકો છે તે અત્યારે રાહ જોઈને બેઠા છે, પતંગો લઈને બેઠા છે અને તમામ લોકો છે, તમામ મહિયાઓ જે છે કાલે હિલોળે ચડવાના છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ચુક્યા છે અને આપણે એમની પાસેથી જાણવું છે કે આવતીકાલે કેવો પવન રહેશે, કેવું વાતાવરણ રહેશે અને આગામી સમયમાં કઈ કઈ આગાહી છે. તો આવો પરેશભાઈ સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર પરેશભાઈ, અનેક અત્યારે લોકો તમને અત્યારે જોતા હશે ને, કારણ કે આતુરતાથી જોતા હશે, કારણ કે આવતીકાલે એવો તહેવાર છે કે જે યુવાનો હશે, અનેક લોકો હશે તે રાહ જોઈને બેઠા હશે વર્ષથી, અને તહેવાર આવી રહ્યો છે અને તેમાં પતંગ ઉડાડવા માટે સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો પવન હોય છે. તો દરેક લોકો પૂછવા માંગે છે કે સર કાલે કેવું વાતાવરણ રહેશે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, આમ તો સંપૂર્ણ માહિતી આપો એ પહેલા સૌ પ્રથમ દરેક ગુજરાતીઓને આવતીકાલે જે મકર સંક્રાંતિનો પર્વ છે મકર સંક્રાંતિના પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એક અપીલ દરેક મિત્રોને એ પણ કરવાની છે કે જેવી રીતે આપણે જોવા જઈએ તો દર વર્ષે જે આપણે ઉત્સવ, જેમાં પણ જે આપણે મકર સંક્રાંતિ આવે, પતંગ ઉત્સવ આવે છે, પતંગ ઉત્સવ બધા મનાવતા હોય, ખૂબ આનંદની વાત છે. પતંગ ઉત્સવ મનાવવો જ જોઈએ, પણ કાળજી સાથે સાથે એ પણ રાખવાની છે કે જે અબોલ પક્ષીઓ છે એનું પણ આપણે બધા સાથે મળીને રક્ષણ કરીએ. ક્યાંક આપણી બે ઘડીની મજાની અંદર અબોલ પક્ષી છે એનો જીવ ના જાય, એ પણ એક આપણી જવાબદારી છે. તો આપણે બધા હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે ને હિન્દુ સંસ્કૃતિમાં કોઈને પણ હિંસા ન કરવી, કોઈને પણ દુઃખ ન આપવું, તકલીફ ન આપવી, એ આપણી પ્રથમ પ્રાયોરિટી હોય છે. એટલે આવતીકાલે દરેક ગુજરાતી આ વાતનું ધ્યાન રાખશે, મને ચોક્કસથી વિશ્વાસ છે. બીજા નંબરની અંદર ઘણી વખત પતંગની અંદર નાના બાળકો પણ ધાબા ઉપર ચડતા હોય છે વગેરે, એમાં દુર્ઘટના દર વર્ષે હું તો સમાચાર સાંભળું છું. સમાચાર સાંભળીએ ને દુર્ઘટનાના એટલે અંદરથી દુઃખ થાય છે. પણ આવતીકાલે દરેક વડીલો એ બાબતનું પણ ધ્યાન રાખે એવી દરેક વડીલોની મારી પ્રાર્થના રહેશે. હવે ખાસ આમ જોવા જઈએ તો 2015 ના આજે ચાલી રહ્યું છે 2025, એટલે છેલ્લા જે 10 વર્ષની વાત છે, એક દાયકાની અંદર સૌથી સારું હવામાન છે એ 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિના દિવસે આવતીકાલે આપણે જોવા મળવાનું છે. આમ તો ગઈકાલે જ અમે જે અમારું જાહેર મીડિયાની અંદર જે અમારું એક અનુમાન જાહેર કરેલું હતું, આજે પણ ઘણા બધા ન્યૂઝપેપરોની અંદર એ સમાચાર છપાયા છે. એટલે સારા સમાચાર એ છે દરેક ગુજરાતીઓ માટે કે 2015માં આ કન્ડિશન આપણે જોવા મળી હતી. 2015 પછીથી અત્યાર સુધી આપણે આવી સારી કન્ડિશન પવનની જોઈ નથી. એવી સારી કન્ડિશન પવનની આવતીકાલે 14 જાન્યુઆરીના રોજ રહેવાની છે. એમાં ખાસ કરીને મુખ્યત્વે જોવા જઈએ તો ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે, એટલે કે ઈશાનના પવનો છે જોવા મળશે. અને જે આકાશ હોય છે આપણું ખુલ્લું રહેશે, વધારે કોઈ વાદળછાયું વાતાવરણ થાય કે વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી. એટલે વાતાવરણ એકદમ ચોખ્ખું રહેવાનું છે. ખાસ કરીને જે મહત્તમ તાપમાન હોય છે એ ક્યાંય ક્યાંય પરેશાન કરી શકે છે. મહત્તમ તાપમાન એટલે કે જે આપણે દિવસનું તાપમાન છે, પતંગ ઉત્સવ દરમિયાન જે દિવસનું તાપમાન, જે મહત્તમ તાપમાન ઉચકાશે એ લગભગ 25 થી લઈને 30 ડિગ્રી આસપાસ નોંધાય તેવી એક શક્યતા અમે માની રહ્યા છે. એટલે તાપમાન થોડું ઊંચું રહેશે, બાકી આકાશ છે ખુલ્લું રહેવાનું છે, ચોખ્ખું રહેવાનું છે. એ સાથે જે પવનની ગતિ છે
એ ખૂબ મહત્વની હોય છે. તો પવનની ગતિ છે એ દર વર્ષે 2015 પછીથી છેલ્લા 10 વર્ષથી આપણે જે અનુમાન અમે જે કરતા હોય એ પ્રમાણે એક દિશાના પવનો રહેતા નથી. 14 જાન્યુઆરી ફરતી દિશાના 2 કલાક કોઈ ઉત્તરના પવનો આવે, 2 કલાક ઉત્તર પશ્ચિમના આવે, 2 કલાક ઉત્તર પૂર્વના આવે. કોઈ જગ્યાએ દક્ષિણ પશ્ચિમના પવનો જોવા મળતા હોય છે, અલગ અલગ દિશાના પવનો જોવા મળતા હોય. આ વર્ષે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે અને પવનની જે સ્પીડ હોય છે એ સ્પીડ અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ સ્પીડ રહેવાની છે, પણ બધા વિસ્તારોની અંદર નોર્મલ કરતા પવનની સ્પીડ વધારે રહેવાની છે. હવે સામાન્ય રીતે વાત કરવા જઈએ ઉત્તર ગુજરાતની, તો જે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા, આ ચારેય જિલ્લા એવા છે કે જ્યાં 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. ત્યાં ગસ્ટિંગ છે એ લગભગ 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળશે. એવી રીતે જે અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, આ જે તમામ વિસ્તારો છે, આ 5 જિલ્લા છે, એ 5 જિલ્લામાં પણ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે. અને મુખ્યત્વે આ જે તમામ 5 જિલ્લાઓ છે જેને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર પણ આપણે કહી શકીએ, છોટાઉદેપુર છે કે દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય, અને એની સાથોસાથ મહીસાગર અને અરવલ્લી જેવા વિસ્તારો, આ તમામ વિસ્તારની અંદર પવનની સ્પીડ એકંદરે સારી રહેશે. લગભગ 14 થી લઈને 18 કિલોમીટર અને ગસ્ટિંગ છે 20 સુધી જઈ શકે. જ્યારે ડાઉન આવશે પવનની સ્પીડ વચમાં, કેમ કે રાઉન્ડ આવતા હોય, જે સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીના સમયમાં જે 9 કલાકના અંતરની અંદર જે રાઉન્ડ આવતા હોય છે પવન, એમાં કદાચ અપડાઉન સ્પીડ થાય તો પણ નોર્મલ રહેશે, એટલે કદાચ ઘટશે તો પણ 10 થી 12 ની થશે. એનાથી પવનની સ્પીડ નીચી જવાની નથી અને પવનની દિશાઓ ત્યાં બહુ બદલવાની નથી. એવી જ રીતે જોવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા, આ તમામ વિસ્તાર છે એમાં પણ ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે અને એ તમામ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એકંદરે સારી જોવા મળશે. 15 ઉપરની સ્પીડ તો પવનની ત્યાં પણ જોવા મળશે તેવી શક્યતા પૂરેપૂરી છે. એટલે અમદાવાદ હોય કે બરોડા હોય કે આણંદ, નડિયાદ હોય, ગાંધીનગર હોય, એમાં પણ પતંગ રસિકો માટે કોઈ માઠા સમાચાર નથી, એના માટે પણ ખૂબ સારા સમાચાર છે. એવી જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ, જો કે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર એક એવો ભાગ છે, આ ભાગની અંદર ઓલ ઓવર ગુજરાતમાં સૌથી સારી પરિસ્થિતિ છે એ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળશે. એમાં પછી દ્વારકા, જામનગર હોય, પોરબંદર હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ તમામ વિસ્તારોમાં ઉત્તરના પવનો મુખ્યત્વે રહેશે. ક્યારેક ક્યારેક ઉત્તર પશ્ચિમના આરબના પવનો જોવા મળશે, પણ આ તમામ વિસ્તારની અંદર પણ લગભગ 18 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે. ગસ્ટિંગ છે 25 કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળે તેવી શક્યતાઓ છે. કચ્છની અંદર પણ સામાન્ય કરતા વધારે 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ત્યાં કચ્છના ભાગોની અંદર પણ જોવા મળશે. ખાસ કરીને જે પશ્ચિમ કચ્છના ભાગો છે, માંડવીથી લઈને નલિયા સુધીના હોય અથવા તો જે જખૌના ભાગો છે, આ તમામ ભાગોની અંદર પણ પવનની સ્પીડ છે એકંદર સારી રહેશે અને ત્યાં મુખ્યત્વે ઉત્તર પશ્ચિમના પવન એટલે આરબના પવનો જોવા મળશે. એવી રીતે દ્વારકા, જામનગરમાં પણ આરબના પવન જોવા મળશે, પણ પવનની સ્પીડ છે સારી રહેશે. જોકે કૃપાલસિંહભાઈ, અહીંયા જોવાનું એ છે કે કદાચ માની લઈએ કે પવન છે ઉત્તરનો હોય અથવા તો ઉત્તર પશ્ચિમનો હોય, જો દિશા બદલશે તો પવન જે દિશાને કારણે આપણે જે પતંગ રસિકો છે એની પતંગ છે ને એ પવનની વિરુદ્ધ દિશામાં જવાની હોય, એ ફાઇનલ હોય. એટલે કદાચ એને જે પતંગ છે ને એ બીજી દિશામાં જઈ શકે, પણ પતંગ ચગાવવામાં એને કે તકલીફ પડે એવી શક્યતાઓ નથી. એટલે સૌરાષ્ટ્ર કચ્છ માટે પણ સારું રહેવાનું છે. એવી રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, એ વિસ્તારોમાં બીજા વિસ્તાર કરતા પવનની સ્પીડ મધ્યમ રહેશે, પણ નબળી નહીં હોય. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ હોય અથવા તો રાજપીપળા જેવા વિસ્તાર છે, અંકલેશ્વર છે, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ જેવા વિસ્તાર છે, તાપીના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ 10 અથવા તો તેનાથી વધારે સ્પીડનો પવન રહી શકે. આ એક ચોક્કસથી છે કે આ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં સવારથી લઈને બપોરે 12-1 વાગ્યા સુધીનું સેશન હશે, એમાં થોડીક પવનની સ્પીડ થોડીક ઓછી રહેશે, પણ બપોર બાદ ત્યાં પણ પવનની સ્પીડ સારી રહેશે. અને જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, જે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, એમાં હળવા એકદમ છૂટાછવાયા સામાન્ય વાદળ જોવા મળે, થોડુંક વાદળછાયું વાતાવરણ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. બાકી એનાથી વિશેષ કોઈ બીજો હવામાનમાં આપણે અડચણરૂપ થાય એવો કોઈ ખતરો નથી. એકંદરે પવનની દિશા અને પવનની ગતિ છે એ ખૂબ સારા રહેવાના છે ને ખૂબ એટલું કહી શકાય કે 2015 પછી એટલે એક દાયકાની અંદર જે આપણે પવનની સ્પીડમાં સપોર્ટ નથી મળ્યો ને એવો સારો સપોર્ટ છે ને કૃપાલસિંહભાઈ આવતીકાલે 14 જાન્યુઆરીના રોજ આપણે
જોવા મળશે. આ ચોક્કસ વાત હું માની રહ્યો છું. પરેશભાઈ, આ તો પતંગ રસિકો માટે વાત કરીને, આ સાંભળીને પતંગ રસિકો પણ અત્યારે આનંદમાં આવી ગયા હશે. પરંતુ પરેશભાઈ, જે રીતે આપણે જોયું કે ખેડૂતોનો આપના પ્રત્યે પ્રેમ છે, આપણે દર વખતે આ વાત કરીએ છીએ, કારણ કે અમે જોઈએ છીએ કે જ્યારે પણ આપ કોઈ ગામડામાં જતા હો છો, આપની મીટિંગ હોય છે ગામડે ગામડે, આપ ખેડૂતો પાસે જાઓ છો, એની વાડી સુધી જાઓ છો, અને જે પ્રેમ હોય છે અમે જોઈએ છીએ, હજારો ખેડૂત આપની સાથે ફોટો પડાવતા હોય છે, આપનો એમના પ્રત્યેનો પ્રેમ છે તે જોતા હોઈએ છીએ. તો એ ખેડૂતોનો તો પ્રશ્ન એ જ હોય છે કે અમને કહો કે માવઠાની શક્યતા છે કે નથી, અમારો પાક કેવો રહેશે. તો પરેશભાઈ, થોડુંક આગાહીને લઈને વાત કરો આગામી સમયમાં. આમ જોવા જઈએ તો હાલ માવઠાની શક્યતાઓ નથી. હા, એક ચોક્કસથી છે કે હવે મકર સંક્રાંતિ બાદના સેશનમાં ઝાકળ એટલે કે જે ધુમ્મસ હોય છે વહેલી સવારની, એની શરૂઆત થઈ જશે. અને એ છૂટાછવાયા વિસ્તારમાં, એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે. હમણાં નજીકમાં 1-2 દિવસમાં કે 2-5 દિવસમાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી. પણ જે રીતે અત્યારે ઉત્તર ભારતના પહાડો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે, એમાં ટૂંક સમયની અંદર એક મોટું WD આવી રહ્યું છે. એ પણ લગભગ જોગાનું જોગ વાત છે. જેવી રીતે મકર સંક્રાંતિમાં 1 દાયકા પછી સારા સંકેતો મળી રહ્યા છે, એમ 1 દાયકા પછી WD નું પણ એવું બની રહ્યું છે કે મકર સંક્રાંતિ બાદ કોઈ અવડું મોટું WD છે ઉત્તર ભારત પરથી પસાર થવાનું છે. એટલે લગભગ 17-18 તારીખ આસપાસ એક મોટું WD પસાર થવાનું છે. અને એ WD ઉપર અમારી સતત નજર રહેવાની છે. બની શકે એવું કે એની જે અમુક ટ્રફ હોય છે એ કદાચ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધે, તો દક્ષિણ પૂર્વ તરફ આગળ વધશે તો કદાચ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. પણ એ ક્યારે પલટો આવી શકે? કેમ કે હવામાનની દ્રષ્ટિએ અમે 3 સેશન, જે એક મહિનો હોય ને, મહિનાના પછી 3 સેશન અમે બનાવતા હોય છે. 3 સેશનની અંદર પહેલું સેશન હોય 1 થી 10 તારીખનું, બીજું સેશન હોય છે 11 થી 20 તારીખનું, ત્રીજું સેશન હોય છે 21 થી 30 અથવા 21 થી 31. આ રીતેના ટૂંકમાં 3 સેશન હોય છે. એટલે જે જાન્યુઆરીનું છેલ્લું સેશન છે ને, એ છેલ્લા સેશનમાં કદાચ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. જે ટ્રફ છે WD ની કદાચ ગુજરાત સુધી લંબાશે, ને એ ગુજરાત સુધી લંબાશે તો છેલ્લા સેશનની અંદર, આમ તો અમે ઘણા સમયથી 18 થી 23 નું એક અનુમાન માનતા હતા, એમાં કદાચ લાગી શકે કે 22-23 તારીખથી કદાચ હવામાનમાં પલટો આવે. એ પલટો આવે તો કદાચ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝાપટા પડી શકે છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઘણું બધું દૂર છે હજી ભારતથી. એ પશ્ચિમ દિશા તરફથી જે પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, એટલે એમાં ઘણી વખત એની દિશાઓ બદલાવાની શક્યતાઓ હોય છે. હું આશા રાખું કે એની જે ટ્રફ હોય છે એ સૌરાષ્ટ્ર સુધી કે કચ્છ સુધી કે ઉત્તર ગુજરાત સુધી ના પહોંચે, ગુજરાત સુધી ટૂંકમાં ના પહોંચે, આવી હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. છતાં પણ જો એવી શક્યતાઓ ઊભી થશે, એ WD નજીક પહોંચે, પછી સેટેલાઇટના માધ્યમથી અમે પ્રિડિક્શન કરીને માહિતી આપશું કે આ ગુજરાતને અસર કરશે કે નહીં. પણ અત્યારે એવું ચોક્કસથી લાગી રહ્યું છે કદાચ જાન્યુઆરીનું છેલ્લું સેશન છે એમાં એકદમ હેવી નહીં પણ હળવું માવઠું કદાચ થઈ જાય એવી શક્યતાઓ અમે માની રહ્યા છે. ઓકે પરેશભાઈ, ગત વિડીયોમાં આપણે વાત કરી હતી કે જે ઠંડી છે તે વધુ પડે એમ છે, અને જે આપણે જોઈ રહ્યા છીએ કે ઠંડી પણ અત્યારે પડી રહી છે, ને જે આગાહી છે એ આપની, જે આપણે કહેતા હોઈએ છીએ કે આપની આગાહી પર લોકો એટલા માટે જ વિશ્વાસ કરે છે. તો છેલ્લો પ્રશ્ન છે પરેશભાઈ, ઠંડી કેવી રહેશે આગામી સમયમાં? જાન્યુઆરી મહિના દરમિયાન તો હજુ ઠંડી રહેવાની જ છે. આમાં કોઈ મોટી રાહત મળવાની નથી. મેં આપને જણાવ્યું એમ કે 17-18 તારીખે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. અને મુખ્યત્વે વાત એ પણ હોય છે, જનરલી 15 જાન્યુઆરી પછીથી પવનની દિશાઓ બદલાઈ જતી હોય. 15 જાન્યુઆરી સુધી પવનની જે દિશા હોય છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની હોય, પણ 15 જાન્યુઆરી પછીથી ઘણી વખત ઉત્તર પશ્ચિમની થઈ જતી હોય અથવા તો પશ્ચિમના પવનો થઈ જતા હોય છે. આ વર્ષે હજી પવનની દિશામાં કોઈ મોટો બદલાવ આવે તેવી શક્યતાઓ નથી, જેના કારણે એવું લાગી રહ્યું છે કે હજી ઉત્તરના પવનો ચાલવાના છે, WD પણ પસાર થવાના છે. એટલે જાન્યુઆરી મહિના દરમિયાન કોઈ ઠંડીમાંથી રાહત મળે તેવી શક્યતાઓ નથી. ફેબ્રુઆરીમાં રાહત મળશે, ફેબ્રુઆરીથી પછી વધારે ઠંડી નહીં જોવા મળે. પણ એક ચોક્કસ છે કે ફેબ્રુઆરીમાં જે નોર્મલ, જે સવાર સાંજની ઠંડી હોય એ ઠંડી રહેશે. પછી મહત્તમ તાપમાનમાં બહુ વાંધો નહીં આવે. પણ ખેડૂત ભાઈઓ માટે આ સંદેશ છે કે જે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો ફેબ્રુઆરીમાં તો કદાચ નહીં થઈ શકે, કેમ કે જ્યાં સુધી ઠંડીનો માહોલ હોય ત્યાં સુધી આપણે ઉનાળુ પાકનું વાવેતર નથી કરતા, જેમાં ખાસ કરીને મગફળી ને તલ જેવા વાવેતર છે વધારે થતા હોય છે. અને મગફળી ને તલ પાક એવો છે કે જો ઠંડી જ્યાં સુધી હોય, ઠંડી પૂર્ણ ન થાય એ પહેલા આપણે આ પાકનું વાવેતર કરવામાં આવે તો એનું બિયારણ ફેલ જતું હોય અને એ બિયારણ ઉગતું નથી. એટલે હજી ખેડૂત ભાઈ ઉનાળુ પાકનું વાવેતર કરવામાં રાહ જોવી, ઉતાવળ ન કરવી, આવી દરેક ખેડૂત ભાઈઓને મારી ભલામણ રહેશે. પરેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
તો આ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની તેમને જે રીતે વાત કરી કે આવતીકાલે જે મકર સંક્રાંતિ છે, પતંગ રસિકો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય કે આવતીકાલે ખૂબ સારો પવન રહેવાનો છે. 2015 પછી કહી શકાય કે 2025માં સૌથી સારો પવન રહેશે. આગામી સમયમાં આપણે ઠંડીને હજુ પણ સહન કરવાની છે અને હાલમાં તો જોઈએ તો કોઈ બહુ મોટા માવઠાની આગાહી જે દેખાઈ રહી નથી. સરે જે રીતે વાત કરી, કદાચ એકાદ કોઈ જગ્યાએ હળવો વરસાદ આવી શકે છે આગામી સમયમાં. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.